ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની આશંકાના કારણે ન્યૂ સિવિલ હોસ્પિટલ અને સ્મીમર હોસ્પિટલ વહીવટી તંત્ર બન્યો એલર્ટ મોડમાં। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની આશંકાને કારણે ન્યૂ સિવિલ હોસ્પિટલ અને સ્મીમર હોસ્પિટલ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। વીજળી ગુલ થવાના કિસ્સામાં ડોક્ટરોની ટીમ, દવાઓનો સ્ટોક અને જનરેટર સહિત જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન તરફથી મિસાઇલ અને ડ્રોન હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે અને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા દ્વારા આરોગ્ય સેવાઓ અંગેની બેઠક બાદ ગુજરાત અને સુરતમાં પણ આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। નવી સિવિલ હોસ્પિટલ આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે લાંબા ગાળાની કટોકટી અને આવશ્યક દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો છે। આ ઉપરાંત સર્જરી માટે જરૂરી સામગ્રીનો પણ સ્ટોક કરવામાં આવી રહ્યો છે। વીજળી ગુલ થવાના કિસ્સામાં લોકોને કોઈ અસુવિધા ન થાય તે માટે જનરેટરમાં ડીઝલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જરૂર પડે બિલ્ડિંગમાં અલગ વોર્ડની સુવિધા પણ કરવામાં આવી રહી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડોક્ટરની ટીમ પણ એલર્ટ કરવામાં આવી રહી છે। બીજી તરફ સ્મીમર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અરવિંદ પાંડેએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ જરૂરી વ્યવસ્થા અને તૈયારીઓ કરવામાં આવી રહી છે। આમાં દવાઓનો સ્ટોક, વેન્ટિલેટર, તબીબી સાધનો, જનરેટર, ડીઝલ અને 30 બેડનો વોર્ડ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। આ ઉપરાંત ક્લિનિકલ અને સર્જરી સહિતના વિભાગોના ડોક્ટરોને હાજર રહેવામાં સૂચના આપવામાં આવી છે। રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાલા, સુરત।